નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર હાંસોટ મુખ્ય માર્ગ પર આમલા ખાડી પર બનાવેલ વૈકલ્પિક રસ્તો ધોવાઈ જતા વાહન વ્યવહાર ઠપ. આમલા ખાડી પર જૂનો બ્રિજ તોડીને કામચલાઉ વૈકલ્પિક રસ્તો બનાવવામાં આવ્યો હતો. ભારે વરસાદના પગલે આમલા ખાડી ઓવરફ્લો થતા વૈકલ્પિક રસ્તો પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો. વાલિયા પંથકમાં વરસેલ ભારે વરસાદને પગલે સિલુડી ગામ બેટમાં ફેરવાયું. ઘરોમાં પાણી ભરાતા 50 જેટલા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી. સ્કૂલ ફળિયામાં 2 મકાનોની દિવાલ પડતા 7 લોકોનો આબાદ બચાવ. અંકલેશ્વર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર તંત્રની ઘોર બેદરકારી. વાહન ચાલકોમાં ભારે રોષ. એક્સપ્રેસ વે પર હાઈ ટેન્શન લાઇનની કામગીરી દરમિયાન તંત્રની ઓચિંતી બેદરકારીથી ભારે હોબાળો. અંકલેશ્વરના ગડખોલ પાટિયા ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડ 2 ફૂટ જેટલો બેસી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. જવાબદાર વિભાગ વહેલી તકે સમારકામ હાથ ધરે તેવી માંગ. તલાટી મંડળ દ્વારા પંચાયત ગ્રામ વિકાસ વિભાગ સિવાયના વિભાગોની કામગીરી સદંતર બંધ કરવા બાબતે આવેદનપત્ર પાઠવાયું. પ્રાંત અધિકારી, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. તલાટી કમ મંત્રી માટે સ્પષ્ટ અને સુવ્યવસ્થિત જોબ ચાર્ટ ન હોવાના કારણે કામગીરીનો બોજો સતત વધી રહ્યો છે. અંકલેશ્વર હાંસોટ મુખ્ય માર્ગ પર આમલા ખાડી પર જૂનો બ્રિજ તોડીને કામચલાઉ વૈકલ્પિક રસ્તો બનાવવામાં આવ્યો હતો, જે વરસાદી પાણીના પ્રવાહમાં ધોવાઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ જતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હતી. અંકલેશ્વરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. 3.5 ઇંચ જેટલા વરસાદને પગલે આમલા ખાડી ઓવરફ્લો થઈ ગઈ હતી. પરંતુ મુશ્કેલી ત્યારે વધી જ્યારે હાંસોટ રોડ પર આમલા ખાડી પર જૂનો બ્રિજ તોડીને કામચલાઉ વૈકલ્પિક રસ્તો બનાવવામાં આવ્યો હતો. ભારે વરસાદના પગલે આમલા ખાડી ઓવરફ્લો થતાં વૈકલ્પિક રસ્તો પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો હતો. રસ્તો ધોવાઈ જતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. સ્થિતિને કાબૂમાં લેવા માટે વહીવટીતંત્ર દ્વારા કડકિયા કોલેજ પાસે આવેલા સાંકડા અને વર્ષો જૂના બ્રિજ તરફ નાના વાહનોને વાળવામાં આવ્યા હતા. હાલમાં આ સાંકડા બ્રિજ પરથી માત્ર 2 વ્હીલર અને નાના વાહનોને જ પસાર થવાની મંજૂરી અપાઈ છે, જ્યારે સરકારી એસટી બસો અને મોટા ગજાના ભારદારી વાહનો માટે આ રસ્તો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે મોટા વાહનોએ હવે હાંસોટ જવા માટે ગ્રામ્ય વિસ્તારોમાંથી 10 થી 15 કિલોમીટરનો લાંબો ફેરો ખાવાની નોબત આવી છે. વિકાસના કામો વચ્ચે ચોમાસાની ઋતુમાં યોગ્ય આયોજનના અભાવે જનતાને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સ્થાનિકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે જો પહેલા જ વરસાદમાં આ સ્થિતિ છે તો આગળ આખું ચોમાસું કેવી રીતે નીકળશે. વાલિયા પંથકમાં વરસેલા ભારે વરસાદને પગલે સિલુડી ગામ બેટમાં ફેરવાતા લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. તંત્રએ દોડી આવી 50 જેટલા લોકોને સ્થળાંતર કરાવવાની ફરજ પડી હતી. હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે વાલિયા પંથકમાં બપોરે 2 કલાક સુધીમાં ખાબકેલા ધોધમાર વરસાદને પગલે સિલુડી ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું. ગામમાંથી પસાર થતા કોતરના પાણી 10 થી વધુ ઘરોમાં ઘૂસી જતા ગ્રામજનોમાં નાસભાગ મચી જવા પામી હતી. પૂર જેવી સ્થિતિમાં લોકોને પોતાની ઘરવખરી પણ બચાવવાનો સમય મળ્યો ન હતો. ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને પગલે ઘરોમાં નુકસાન થવા પામ્યું હતું. જ્યારે એક મકાનમાં ભૂવો પડી ગયો હતો તો સ્કૂલ ફળિયામાં 2 મકાનોની દિવાલો પડતા 7 લોકોનો આબાદ બચાવ થયો હતો. પરિવારે દિવ્યાંગ વૃદ્ધાને બચાવી લીધા હતા. આ પરિસ્થિતિ અંગેની જાણ થતાં ગામના તલાટી દોડી આવ્યા હતા અને મામલતદાર સહિતના અધિકારીઓને જાણ કરી 50 જેટલા લોકોને ગામની શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા. પૂરની પરિસ્થિતિ વચ્ચે લોકોએ સહાયની માંગ કરી હતી. અમારા ઘરમાં વરસાદ પડતા આટલું બધું પાણી વધારે ભરાઈ જતા અમે પાણી કાઢતા સામાન અડધો આમ મૂકીએ કે તેમ મૂકીએ એમ સમજ ના પડતા પાણી કાઢવા જતા અડધી દિવાલ તૂટી પડતા દાદીને બચાવીએ કે પછી અમે સામાન આમ તેમ લઈ જઈએ, ખબર ના પડતા આટલું બધું નુકસાન થયું. તો અમે એટલી આશા રાખીએ કે અમારું ઘર બની જાય અને અમને સરકાર તરફથી સહાય મળે. અને અનાજ પાણી એવું કશું નહીં, ડોક્યુમેન્ટ અને બધું ભીનાઈ ગયું. અમે સરકાર તરફથી એટલી આશા રાખીએ કે અમને અમારું બસ જીવનની જરૂરિયાત આમ નુકસાન થયું એ મળી જાય. આજ રોજ અતિ ભારે વરસાદ આવવાથી સિલુડી ગામે લગભગ અંદાજિત 10 થી 15 મકાનો ધરાશાયી થયા છે. ગરીબ આદિવાસીઓ જે બિચારા મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે એવા લોકોના ઘરો પડી ગયા અને ઘર વખરી સામાન તમામ બધો તણાઈ ગયો છે. તો તંત્રથી મારી અપીલ છે કે આ લોકોને પોતાના મકાન મળે અને ઘર વખરી સામાન પોતાનો અનાજ પાણી એમને મળે
એવી આશા છે. એટલે અમે જાણ કરી છે તંત્રને અને પ્રમુખ સાહેબની પણ જાણ કરી છે તાલુકા પંચાયતના. એમના આદેશથી હું આવેલા આ લોકોને જોયું છે આજે, તો ઘણું બધું નુકસાન થયું છે. તો મને તંત્રથી આશા છે, ડિઝાસ્ટર વિભાગથી, કે આ લોકોને પોતાના મકાન અને ઘર વખરી સામાન મળે એવી આશા છે. કોઈને વાગ્યું છે એવું ખરું? જાનહાનિ કોઈની નથી, કોઈને ઇન્જરી નથી થઈ, પણ ઘણા બધા ઘરોને નુકસાન થયું છે ને ઘણું બધાનું લગભગ અનાજ પાણી બધાનું ધોવાઈ ગયું છે ને પોતાના ડોક્યુમેન્ટો હતા એ પણ ઘણા બધાના જ લગભગ તણાઈ ગયા છે. અંકલેશ્વર તાલુકાના પિલુદ્રા ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર હાઈ ટેન્શન લાઇનની કામગીરી દરમિયાન તંત્રની ઓચિંતી બેદરકારીના કારણે હજારો વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા. અંકલેશ્વર તાલુકાના પિલુદ્રા ગામ નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર હાઈટેન્શન લાઇનની કામગીરી દરમિયાન તંત્રની ઓચિંતી બેદરકારીથી ભારે હોબાળો મચી ગયો હતો. કોઈપણ પ્રકારની પૂર્વ જાણકારી, ટ્રાફિક ડાયવર્ઝન કે સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કર્યા વિના જ અચાનક એક્સપ્રેસ વે પર વાયર મૂકીને કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. પરિણામે જોતજોતામાં હાઈવે પર વાહનોની કિલોમીટર સુધી લાંબી કતારો લાગી હતી. સુરતથી વડોદરા અને વડોદરાથી સુરત નવસારી તરફ ઝડપથી પહોંચવા અને શહેરના ટ્રાફિક બચવા માટે રોજના હજારો લોકો આ એક્સપ્રેસ વેનો ઉપયોગ કરે છે, પરંતુ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા વાહન ચાલકોનો પિત્તો ગયો હતો. રોષે ભરાયેલા મુસાફરોએ સ્થળ પર જઈને કોન્ટ્રાક્ટરને આડે હાથ લીધો હતો અને ત્યાં ભારે બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા. વાહન ચાલકોનો આક્ષેપ છે કે અગાઉથી સૂચના આપી હોત અથવા વૈકલ્પિક રસ્તો આપ્યો હોત તો આ નોબત આવી ન હોત. મહત્વની બાબત તો એ છે કે એક તરફ ચોમાસા બાદ એક્સપ્રેસ વે પર પડેલા ખાડાઓથી મુસાફરો પહેલેથી જ તોબા પોકારી ઉઠ્યા છે, ત્યાં હવે આ પ્રકારની આયોજન વગરની કામગીરીએ લોકોને ડબલ મુશ્કેલીમાં મૂકી દીધા છે. આ ઘટના બાદ હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે કરોડો રૂપિયાનો ટોલ ટેક્સ ઉઘરાવતું તંત્ર આટલી બેદરકારી કેમ છે? આટલી મહત્વની કામગીરી કોઈપણ પૂર્વ આયોજન કે જાહેર સૂચના વિના કેમ કરવામાં આવી? શું આ એક્સપ્રેસ વે ખરેખર લોકોનો સમય બચાવવા માટે બનાવવામાં આવ્યો છે કે પછી તેમનો કિંમતી સમય બગાડવા માટે? અંકલેશ્વરના ગડખોલ પાટિયા ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડ પર 2 ફૂટ જેટલો રોડ બેસી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા, ત્યારે જવાબદાર વિભાગ વહેલી તકે સમારકામ હાથ ધરે તેવી માંગ કરાઈ છે. અંકલેશ્વરમાં ગતરોજ વરસેલા 3.5 ઇંચ વરસાદના કારણે ગડખોલ પાટિયા ઓવરબ્રિજ નીચે ભરૂચ તરફ જતા સર્વિસ રોડનો 2 ફૂટ જેટલો ભાગ બેસી ગયો હતો. રોડ બેસી જવાના કારણે ખાડો પડી જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. પ્રથમ વરસાદમાં સર્વિસ રોડ પરનો કેટલોક ભાગ બેસી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. જો કે જાગૃત નાગરિકો દ્વારા વાહન ચાલકોની સલામતી માટે આળસ મૂકી દેવામાં આવી છે, ત્યારે જવાબદાર વિભાગ વહેલી તકે સમારકામ હાથ ધરે તેવી લાગણી પ્રવર્તી છે. રાજ્યભરમાં ચાલી રહેલા જોબ ચાર્ટના વિવાદ વચ્ચે ભરૂચ જિલ્લામાં પણ તલાટી કમ મંત્રીમંડળે મહત્વનો નિર્ણય લઈ મહેસૂલી સહિત પંચાયતી અને ગ્રામ વિકાસ વિભાગ સિવાયની તમામ વધારાની કામગીરી બંધ રાખવાની જાહેરાત કરી છે. ભરૂચ જિલ્લાના 385 તલાટી કમ મંત્રીઓએ 3 જુલાઈથી આ નિર્ણયની અમલ શરૂ કર્યો છે. ભરૂચ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ જ્યોર્જ મેકવાને જણાવ્યું હતું કે ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રીઓ પર પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ ઉપરાંત મહેસૂલ સહિત અન્ય અનેક વિભાગોની જવાબદારીઓ પણ સતત સોંપવામાં આવી રહી છે. સ્પષ્ટ જોબ ચાર્ટના અભાવે કામનો બોજો વધતો જઈ રહ્યો છે, જેના કારણે પંચાયતની મૂળભૂત કામગીરી પર પ્રભાવિત થઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2022માં તલાટીઓની હડતાલ બાદ તલાટી અને મહેસૂલી તલાટીની કામગીરી અલગ રાજ્ય સરકાર દ્વારા સમિતિની રચના કરવામાં આવી હતી. જોકે લાંબા સમય બાદ પણ સમિતિના નિર્ણયોનો અમલ કરવામાં આવ્યો નથી. તાજેતરમાં મહેસૂલી તલાટીની ભરતી પૂર્ણ થઈ હોવા છતાં બંનેની કામગીરીની સ્પષ્ટ વહેંચણી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ સિવાયની તમામ કામગીરી સ્થગિત રાખવાનો નિર્ણય થયો હોવાનું જ્યોર્જ મેકવાને જણાવ્યું હતું. જિલ્લા સ્તરે તમામ તલાટી કમ મંત્રીઓને આ આદેશનું ચુસ્ત પાલન કરવા સૂચના પણ આપવામાં આવી છે. આંદોલનના ભાગરૂપે ભરૂચ જિલ્લાના નેત્રંગ, ઝઘડિયા સહિત વિવિધ તાલુકાઓના તલાટી કમ મંત્રીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ અંગે સરકાર સમક્ષ યોગ્ય નિર્ણય લેવા અપીલ કરી છે. 2022માં સરકારશ્રી તરફ જ્યારે અમારા તલાટી કમ મંત્રી મંડળના પડતર પ્રશ્નોની માંગણી માટે આંદોલન કરવામાં આવેલું હતું, જેના સમાધાન ભાગરૂપે રેવન્યુ તલાટી કમ મંત્રીની જોબ ચાર્ટની વિસંગતતા માટે જરૂરી સમિતિની નિમણૂક કરવામાં આવેલી હતી. જોબ ચાર્ટ નક્કી કરવા આશરે 3.5 વર્ષ જેવા લાંબો સમય થયા પછી આજ દિન સુધી જોબ ચાર્ટ ક્લિયર થઈ શક્યો નથી અને હાલમાં તાજેતરમાં રેવન્યુ તલાટીની ભરતી કરીને નિમણૂક પત્રક આપવામાં આવે છે. ગ્રામ પંચાયત લેવલ ઉપર તમામ રેવન્યુ કામગીરી તલાટી કમ મંત્રી કરે છે તથા અન્ય વિભાગની પંચાયત વિભાગ ઉપરાંતની કામગીરીઓનું ભારણ પણ સતત વધી રહ્યું છે, જેના કારણે
તલાટી કમ મંત્રીની પાયાની જે પંચાયતની કામગીરી પર વિપરીત અસર પડે છે, જેના ભાગરૂપે જરૂરી પત્ર વ્યવહારને રાજ્ય મંડળ દ્વારા સરકારશ્રીમાં કરવામાં આવેલા છે, પણ આજ દિન સુધી એનો ઉકેલ ના આવતા ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા રેવન્યુના 1 થી 18 નમૂનાની કામગીરી સદંતર બંધ કરવાનો જાહેર આદેશ કરવામાં આવેલો છે, જેને ભરૂચ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા ચુસ્તતાથી પાલન કરવામાં આવશે. અંકલેશ્વરમાં તલાટી મંડળ દ્વારા પંચાયતી ગ્રામ વિકાસ વિભાગ સિવાયના વિભાગોની કામગીરી સદંતર બંધ કરવા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકા તલાટી કમ મંત્રીમંડળ દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રી દ્વારા પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ ઉપરાંત મહેસૂલ વિભાગ તથા અન્ય વિભાગોની કામગીરી પણ કરવામાં આવે છે. તલાટી કમ મંત્રી માટે સ્પષ્ટ અને સુવ્યવસ્થિત જોબ ચાર્ટ ન હોવાથી તેમના પર અસંગત તથા અતિરિક્ત કામગીરીનો બોજો સતત વધી રહ્યો છે, જેના પરિણામે પંચાયત અને ગ્રામ વિકાસની મૂળભૂત કામગીરી ઉપર પ્રતિકૂળ અસર થઈ રહી છે. જે અંગે ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા સરકારમાં તલાટી કમ મંત્રીઓના જોબ ચાર્ટ બાબતે અવારનવાર લેખિતમાં રજૂઆત કરાઈ છે. આ બાબતે સરકાર દ્વારા કમિટીની રચના પણ થયેલી હોવા છતાં સરકાર દ્વારા મહેસૂલ વિભાગની કામગીરી તેમજ પંચાયત તથા ગ્રામ્ય વિકાસની કામગીરી બાબતે અલગ કરવા માટે જોબ ચાર્ટ નક્કી થઈ ન આવતા આ સંદર્ભે દર્શિત આદેશથી પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ સિવાયની તમામ વિભાગોની કામગીરી સદંતર બંધ કરવા જણાવેલ છે. આજરોજ અંકલેશ્વર તાલુકા તલાટી કમ મંડળ દ્વારા ગુજરાત રાજ્ય તલાટી કમ મહામંત્રી મંડળ અને ભરૂચ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના આદેશ અનુસાર તલાટી કમ મંત્રીઓ જે પાયાની કામગીરી કરે છે તેમાં પંચાયત કામગીરી, રેવન્યુ કામગીરી, ગ્રામ સેવક ખેતી તરીકેની કામગીરી પણ પંચાયતના તલાટી દ્વારા જ હાલમાં કરવામાં આવી રહી છે. પરંતુ ઘણા સમયથી અમારી સરકારશ્રીમાં રજૂઆત છે કે મહેસૂલી તલાટીની ભરતી કરો છો તો તેનો જોબ ચાર્ટ પણ અલગ કરો, પરંતુ સરકારશ્રીમાં વારંવાર રજૂઆતો કરવા છતાં અમારી માગણી સંતોષાતી નથી. જેથી આજરોજ અમે સૌ તલાટીઓ ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશ અનુસાર પંચાયતની કામગીરી ચાલુ રાખીશું, પરંતુ રેવન્યુ કામગીરી, મહેસૂલી કામગીરી આજરોજ અમે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશ મુજબ બંધ કરી રહ્યા છીએ. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર. તો જોતા રહો સિટી ન્યૂઝ. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં વરસેલા ધોધમાર વરસાદના પગલે અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. અશરફ પાર્ક સોસાયટીમાં કેટલાક મકાનોમાં પાણી ભરાઈ જતા ઘરવખરી સહિતની મિલકતને નુકસાન થયું હતું. અંકલેશ્વર પંથકમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે જીતાલી ગામની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. જોકે ઘરોમાં પાણી ભરાવાની સૌથી વધુ અસર અશરફ પાર્ક સોસાયટીમાં જોવા મળી હતી, જ્યાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને ઘરવખરી સહિતની મિલકતને નુકસાન પહોંચ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ રોયલ રેસિડેન્સી તરફથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં તે અશરફ પાર્ક સોસાયટી તરફ વહી આવ્યું હતું. પરિણામે અશરફ પાર્ક સોસાયટીના અનેક ઘરોમાં પાણી ભરાઈ જતાં રહેવાસીઓને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત જીતાલીથી દઢાલને જોડતા મુખ્ય માર્ગને ઊંચો બનાવવામાં આવ્યો હોવા છતાં વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે જીતાલી ગામની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. સ્થાનિકોએ તંત્ર સમક્ષ વરસાદી પાણીના કાયમી નિકાલ માટે અસરકારક ડ્રેનેજ વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે, જેથી દર વર્ષે સર્જાતી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે. અંકલેશ્વરના ખરોડથી ભાદીને જોડતા મુખ્ય માર્ગ પર ભારે વરસાદના પગલે પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. અંકલેશ્વર તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. 3.5 ઇંચ જેટલા વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યારે ખરોડથી ભાદીને જોડતા મુખ્ય માર્ગ ધોધમાર વરસાદના કારણે પાણી ભરાઈ જવાના કારણે બંને ગામ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો હતો. પ્રથમ વરસાદના મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર પણ ખોળવાયો હતો. વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા અને મહામુસીબતે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા હતા. ત્યારે ગ્રામજનોએ તંત્ર વહેલી તકે પાણીનો કાયમી નિકાલ થાય તેવી માંગ કરી રહ્યા છે.
અંકલેશ્વરમાં તલાટી મંડળ દ્વારા પંચાયતી ગ્રામ વિકાસ વિભાગ સિવાયના વિભાગોની કામગીરી સદંતર બંધ કરવા બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકા તલાટી કમ મંત્રીમંડળ દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રી દ્વારા પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ ઉપરાંત મહેસૂલ વિભાગ તથા અન્ય વિભાગોની કામગીરી પણ કરવામાં આવે છે. તલાટી કમ મંત્રી માટે સ્પષ્ટ અને સુવ્યવસ્થિત જોબ ચાર્ટ ન હોવાથી તેમના પર અસંગત તથા અતિરિક્ત કામગીરીનો બોજો સતત વધી રહ્યો છે, જેના પરિણામે પંચાયત અને ગ્રામ વિકાસની મૂળભૂત કામગીરી ઉપર પ્રતિકૂળ અસર થઈ રહી છે. જે અંગે ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા સરકારમાં તલાટી કમ મંત્રીઓના જોબ ચાર્ટ બાબતે અવારનવાર લેખિતમાં રજૂઆત કરાઈ છે. આ બાબતે સરકાર દ્વારા કમિટીની રચના પણ થયેલી હોવા છતાં સરકાર દ્વારા મહેસૂલ વિભાગની કામગીરી તેમજ પંચાયત તથા ગ્રામ્ય વિકાસની કામગીરી બાબતે અલગ કરવા માટે જોબ ચાર્ટ નક્કી થઈ ન આવતા આ સંદર્ભે દર્શિત આદેશથી પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ સિવાયની તમામ વિભાગોની કામગીરી સદંતર બંધ કરવા જણાવેલ છે. આજરોજ અંકલેશ્વર તાલુકા તલાટી કમ મંડળ દ્વારા ગુજરાત રાજ્ય તલાટી કમ મહામંત્રી મંડળ અને ભરૂચ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના આદેશ અનુસાર તલાટી કમ મંત્રીઓ જે પાયાની કામગીરી કરે છે તેમાં પંચાયત કામગીરી, રેવન્યુ કામગીરી, ગ્રામ સેવક ખેતી તરીકેની કામગીરી પણ પંચાયતના તલાટી દ્વારા જ હાલમાં કરવામાં આવી રહી છે. પરંતુ જિલ્લા ઘણા સમયથી અમારી સરકારશ્રીમાં રજૂઆત છે કે મહેસૂલી તલાટીની ભરતી કરો છો તો તેનો જોબ ચાર્ટ પણ અલગ કરો, પરંતુ સરકારશ્રીમાં વારંવાર રજૂઆતો કરવા છતાં અમારી માગણી સંતોષાતી નથી. જેથી આજરોજ અમે સૌ તલાટીઓ ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશ અનુસાર પંચાયતની કામગીરી ચાલુ રાખીશું, પરંતુ રેવન્યુ કામગીરી, મહેસૂલી કામગીરી આજરોજ અમે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશ મુજબ બંધ કરી રહ્યા છીએ. અંકલેશ્વરના સનતરાણા હોલ ખાતે પૂજ્ય શ્રી રંગ અવધૂત બાપુજીના દિવ્ય જીવન પર આધારિત ગુજરાતી ફિલ્મ યોગીરાજ અવધૂત માટે માહિતી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય શ્રી રંગ અવધૂત બાપજીના દિવ્ય જીવન પર આધારિત ગુજરાતી ફિલ્મ યોગીરાજ અવધૂત અંગે અંકલેશ્વરના સનતરાણા હોલ ખાતે માહિતી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મના નિર્માણ, તેના હેતુ તથા આગામી કાર્યક્રમોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આયોજકોએ જણાવ્યું હતું કે ફિલ્મનું ટ્રેલર આગામી 29 જુલાઈએ નારેશ્વર ધામ ખાતે ભવ્ય કાર્યક્રમ દરમિયાન રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં જાણીતા કલાકારો રાકેશ જોશી અને ચૈતન્ય શેઠ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ઉપરાંત રંગ અવધૂત પરિવારના 5000થી વધુ અનુયાયીઓએ પણ વિવિધ દ્રશ્યોમાં ભાગ લઈને ફિલ્મને ભવ્યતા પ્રદાન કરી છે. માહિતી સભામાં ફિલ્મ સાથે સંકળાયેલા કલાકારો તથા આયોજકોએ ફિલ્મના નિર્માણ પાછળની પ્રેરણા અને રંગ અવધૂત બાપજીના જીવન દર્શનને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાના પ્રયાસોની માહિતી આપી હતી. કાર્યક્રમમાં રંગ અવધૂત પરિવારના મોટી સંખ્યામાં અનુયાયીઓ, આગેવાનો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. ગુરુદેવ દત્ત આપ સૌને રાકેશ જોશીના હૃદયસ્થ નમસ્કાર. ગુરુદેવ દત્ત આપ સૌ હવે તો વિદિત છો કે નારેશ્વરના નાથ યોગીરાજ રંગ અવધૂત બાપજીની ઉપર યોગીરાજ રંગ અવધૂત એ નામથી સરસ એવી ગુજરાતી ફિલ્મ બની રહી છે અને હવે અંતિમ તબક્કાની અંદર આવી રહી છે. થોડા સમયની અંદર નારેશ્વરની અંદર એનું એક સરસ ટ્રીઝર પણ બધાને દર્શાવવાના છે અને ગુજરાતની બહાર મહારાષ્ટ્ર અને પ્રદેશની અંદર પણ આજે બધા ખૂબ ઉત્સુક છે કે બાપજીની ફિલ્મ આપણને સિનેમાના એ પડદાની ઉપર જોવા મળે. લગભગ એનું ઘણું બધું કામ થઈ ગયું છે અને થોડું કામ હવે બાકી છે. આગામી દિવસની અંદર પરિપૂર્ણ થશે. 29 તારીખે જુલાઈની ગુરુ પૂર્ણિમાના દિવસે નારેશ્વરની અંદર એક વિશાળ ફલકની ઉપર લગભગ 1 થી 1.5 લાખ ભક્તોની સાનિધ્યમાં આ સરસ એની કૃતિ એક ત્રિઝરના સ્વરૂપની અંદર રજૂ થશે અને પછી આગામી દિવસોની અંદર એને થિયેટર સુધી પણ આપણે લઈ જવાનો એક સરસ પ્રયાસ છે. આ આનંદ એટલા માટે છે કે આમાં સ્વયંભૂ બધા ભક્તો દ્વારા એ નિર્માણ થઈ રહી છે અને એની સાથે સાથે નીવડેલા એવા કલાકારો, કસબીઓ પણ આની સાથે જોડાયા છે. આમાં લગભગ કલાકારો અને ભક્તો મળી 5 થી 5.5 હજાર ભક્તો આ ફિલ્મની અંદર ભાગ લઈ રહ્યા છે. એક બહુ અલૌકિક વાત છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર. એક બહુ સરસ વાત છે કે આવી રીતે એક સુંદર રીતે માહોલની અંદર આ ફિલ્મ રજૂ થવા જઈ રહી છે. આ ગુજરાતી ફિલ્મ છે પણ સાથે હિન્દી, મરાઠી, અંગ્રેજીમાં પણ એનું
ડબિંગ થઈ રહ્યું છે. તો આપ સૌ એને જ્યારે સમય આવશે ત્યારે એની વિશેષ જાહેરાત થશે. આપ એને નિહાળશો એવી જ આ તબક્કે હું આપ સૌને અભ્યર્થના કરું છું. આપ સૌને મારા ગુરુદેવ દત્ત. અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં ધોધમાર વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. અંકલેશ્વરમાં ગતરોજ ખાબકેલા 3.5 ઇંચ વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. ત્યારે વરસેલા ધોધમાર વરસાદના કારણે ગાર્ડન સિટીમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. ગાર્ડન સિટીના તમામ માર્ગો પર પાણી ભરાઈ જતા રહીશો, વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આમોદ તાલુકાના સમલી ગામે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે ગાંધી આશ્રમ ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાની ધ્વનિ બ્લડ સેન્ટરના સહયોગથી યોજાયેલ શિબિરમાં મોટી સંખ્યામાં યુવાનો અને રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. આ કાર્યક્રમમાં જંબુસર આમોદના ધારાસભ્ય ડી.કે. સ્વામી, તાલુકા યુવા મોરચા પ્રમુખ ચિરાગ પટેલ તથા જિલ્લા યુવા મોરચા પ્રમુખ શક્તિસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ પણ રક્તદાન કરી માનવ સેવાનો સંદેશ આપ્યો હતો. બાદમાં તેમણે ગાંધી આશ્રમથી આંગણવાડીની મુલાકાત લઈ બાળકો સાથે સંવાદ કરી ચોકલેટનું વિતરણ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ સેવાભાવી અને સામાજિક જવાબદારીના માહોલમાં સફળતાપૂર્વક યોજાયો હતો. ભારત માતા કી જય, વંદે માતરમ. આજરોજ સમની મુકામે ગાંધી આશ્રમ ખાતે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવેલ છે. તેમાં જંબુસર વિધાનસભાના ધારાસભ્ય શ્રી દેવકિશોર સ્વામીજી, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શ્રી શક્તિસિંહ પરમાર, સંગઠનની સૌ ટીમ, ચૂંટાયેલા સૌ સભ્યો, યુવા મોરચાના સૌ કાર્યકર્તા અને ગામના સૌ આગેવાનો ઉપસ્થિત રહીને યુવા મોરચાના કાર્યક્રમ ખૂબ સફળ બનાવ્યો તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. ગરુડેશ્વર તાલુકાના હરિપુરા, ફૂલવાડી જેવા કેટલાક ગામોમાં 2020 થી 2025ના વર્ષમાં બનાવવામાં આવેલ સ્વચ્છ ભારત સામૂહિક શૌચાલયના કામોમાં ગોબાચારી આચરવામાં આવી હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. ગરુડેશ્વર તાલુકાના જરિયા ગ્રામ પંચાયતના વાડી ગામમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સામૂહિક શૌચાલયના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા ગોબાચારી આચરવામાં આવી હોય તેમ જણાઈ રહ્યું છે. શૌચાલયમાં કોઈપણ જાતની પૂરતી સુવિધા દેખાતી નથી. 2024-25માં બનાવવામાં આવેલ આ શૌચાલયમાં પાણીની સુવિધા દેખાતી નથી. તેમજ શૌચાલયના નિર્માણ કામમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે તેમ લાગી રહ્યું છે. શૌચાલયમાં જરિયા ગ્રામ પંચાયત દ્વારા સાફ સફાઈ કરાવવામાં આવતી નથી. 5 શૌચાલય વચ્ચે માત્ર એક પાણીની ટાંકી મૂકવામાં આવેલી છે. ટાંકીમાં પાણી પણ આવતું નથી. કોઈપણ સુવિધા આપ્યા વગર ફક્ત નામનું શૌચાલય ઊભું કરીને સરકારી ગ્રાન્ટનો વેડફાટ થયો હોય તેમ પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વર હાંસોટ મુખ્ય માર્ગ પર આમલા ખાડી પર બનાવેલ વૈકલ્પિક રસ્તો ધોવાઈ જતા વાહન વ્યવહાર ઠપ. આમલા ખાડી પર જૂનો બ્રિજ તોડીને કામચલાઉ વૈકલ્પિક રસ્તો બનાવવામાં આવ્યો હતો. ભારે વરસાદના પગલે આમલા ખાડી ઓવરફ્લો થતા વૈકલ્પિક રસ્તો પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો. વાલિયા પંથકમાં વરસેલ ભારે વરસાદને પગલે સિલુડી ગામ બેટમાં ફેરવાયું. ઘરોમાં પાણી ભરાતા 50 જેટલા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી. સ્કૂલ ફળિયામાં 2 મકાનોની દિવાલ પડતા 7 લોકોનો આબાદ બચાવ. અંકલેશ્વર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર તંત્રની ઘોર બેદરકારી. વાહન ચાલકોમાં ભારે રોષ. એક્સપ્રેસ વે પર હાઈ ટેન્શન લાઇનની કામગીરી દરમિયાન તંત્રની ઓચિંતી બેદરકારીથી ભારે હોબાળો. અંકલેશ્વરના ગડખોલ પાટિયા ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડ 2 ફૂટ જેટલો બેસી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. જવાબદાર વિભાગ વહેલી તકે સમારકામ હાથ ધરે તેવી માંગ. તલાટી મંડળ દ્વારા પંચાયત ગ્રામ વિકાસ વિભાગ સિવાયના વિભાગોની કામગીરી સદંતર બંધ કરવા બાબતે આવેદનપત્ર પાઠવાયું. પ્રાંત અધિકારી, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. તલાટી કમ મંત્રી માટે સ્પષ્ટ અને સુવ્યવસ્થિત જોબ ચાર્ટ ન હોવાના કારણે કામગીરીનો બોજો સતત વધી રહ્યો છે. આજના સિટી ન્યૂઝની સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.